જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો મિત્રો એની અંદર જે એનસીઈઆરટીના મિત્રો જે પ્રશ્નો હોય છે એ ઘણો બધો મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે કે એનસીઈઆરટી મિત્રો જેનો પાયો ગણાય છે અને એટલા માટે આપણે મિત્રો જે એનસીઈઆરટી મિત્રો જે પ્રશ્નો છે એ મૂકવાની આપણે શરૂઆત કરી છે, એટલે કે સિરીઝની શરૂઆત કરી છે. તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 સામાજિક વિજ્ઞાન મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રશ્નો છે અને એ પણ એનસીઈઆરટી સિલેબસ મુજબ છે એમસીક્યુ પ્રશ્નો. તો વિડીયો પૂરેપૂરો જોજો. આજનો જે આપણે વિડીયો છે ભાગ નંબર 14 છે કે જે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આજના પ્રશ્નની. પ્રશ્ન એક તમારી સમક્ષ જોવા. શું છે પ્રશ્ન તમારી સમક્ષ જોવા. પ્રશ્ન છે કે મહાવીર સ્વામીના મોટા ભાઈના નામ શું હતું? મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ શું હતું? તો મિત્રો એ નામ શું હતું? નામ હતું નંદીવર્ધન. શું નામ હતું? નંદીવર્ધન નામ હતું. મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ હતું નંદીવર્ધન. જવાબ આવશે ઓપ્શન બી, નંદીવર્ધન. જોઈએ પ્રશ્ન આપણે આગળનો. પ્રશ્ન આગળનો છે કે સિદ્ધાર્થને જ્ઞાન પ્રાપ્તિ કયા દિવસે થઈ હતી? કોને? સિદ્ધાર્થને જ્ઞાન પ્રાપ્તિ કયા દિવસે થઈ હતી? તો સિદ્ધાર્થને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી વૈશાખી પૂર્ણિમાના દિવસે. ક્યારે? વૈશાખી પૂર્ણિમાના દિવસે. જવાબ આવશે ઓપ્શન સી, વૈશાખી પૂર્ણિમા. પ્રશ્ન આપણે આગળનો જોઈએ કે મહાવીર સ્વામીએ, કોણે? મહાવીર સ્વામીએ પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ કયા નામથી ઓળખાય છે? તો મિત્રો એ ઓળખાય છે જીન નામથી. મહાવીર સ્વામીએ પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ જીન નામથી ઓળખાય છે. એટલે જવાબ આવશે ઓપ્શન સી, જીન. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે મહાવીર સ્વામીએ, કોણે? મહાવીર સ્વામીએ ગૃહત્યાગ કર્યા બાદ કોનું જીવન ધારણ કર્યું હતું? એટલે કે કેવું જીવન ધારણ કર્યું હતું? મિત્રો અહીંયા આવશે કેવું. તો મહાવીર સ્વામીએ ગૃહત્યાગ કર્યા બાદ એમણે ભિક્ષુકનું, મિત્રો કોનું આવશે અહીંયા, કોનું જ આવશે. શું કહે છે કે મહાવીર સ્વામીએ ગૃહત્યાગ કર્યા બાદ કોનું જીવન ધારણ કર્યું હતું? તો એક ભિક્ષુકનું. કોનું? ભિક્ષુકનું જીવન ધારણ કર્યું. જવાબ આવશે ઓપ્શન ડી, ભિક્ષુક. મહાવીર સ્વામીએ ગૃહનો જ્યારે ત્યાગ કર્યો ત્યારે એમણે ભિક્ષુકનું જીવન ધારણ કર્યું હતું. જોઈએ પ્રશ્ન આપણે આગળનો. તો શું છે પ્રશ્ન કે ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ માટે, કોને? ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ માટે ઉંમર કેટલી? જ્યારે એમને જ્ઞાન પ્રાપ્તિ થઈ, કોને? ગૌતમ બુદ્ધને, ત્યારે એમની ઉંમર કેટલી હતી? તો ગૌતમ બુદ્ધને જ્યારે જ્ઞાન પ્રાપ્તિ સમયે એમની ઉંમર હતી 36 વર્ષ. કેટલી હતી? 36 વર્ષ. જવાબ આવશે ઓપ્શન સી, 36 વર્ષ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે કોઈની આજ્ઞા વગર કોઈના ઘરમાં પ્રવેશ કરવો નહીં તે કયા વ્રતની બાબત છે? તો કોઈની આજ્ઞા વગર કોઈના પણ ઘરમાં પ્રવેશ કરવો નહીં એ અસ્તેય, કયા વ્રત છે? અસ્તેય વ્રતની બાબત છે. જવાબ આવશે ઓપ્શન એ, અસ્તેય. ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આગળનો આપણે. શું છે પ્રશ્ન? પ્રશ્ન છે કે મહાવીર સ્વામીનો જન્મ કઈ જગ્યાએ થયો હતો? તો મહાવીર સ્વામીનો જન્મ થયો હતો કુંડ ગામમાં. કઈ જગ્યાએ? કુંડ ગામમાં. જવાબ આવશે ઓપ્શન ડી, કુંડ ગામમાં. પ્રશ્ન જોઈએ આપણે આગળનો કે ઈસવીસન પૂર્વે, ક્યારે? ઈસવીસન પૂર્વે કઈ સદીમાં ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારણા ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્યો થયા હતા? તો ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં, કઈ સદીમાં? ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારણા ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્યો થયા હતા. જોઈએ આપણે પ્રશ્ન આગળનો. જો કયો છે પ્રશ્ન કે જૈન ધર્મના, પ્રશ્ન શું છે કે જૈન ધર્મના કુલ કેટલા તીર્થંકરો થઈ ગયા? કયા ધર્મના? જૈન ધર્મના કુલ કેટલા તીર્થંકરો થયા? તો જૈન ધર્મના કુલ 24. જવાબ આવશે ઓપ્શન ડી, 24 તીર્થંકરો થઈ ગયા. જવાબ આવશે ઓપ્શન ડી. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે પાર્શ્વનાથે, કોને? પાર્શ્વનાથે કયા ધર્મ અંગીકાર કર્યો હતો? પાર્શ્વનાથે કયો ધર્મ અંગીકાર કર્યો હતો? તો પાર્શ્વનાથને જૈન ધર્મ, કયો ધર્મ? જૈન ધર્મ અંગીકાર કર્યો. જવાબ આવશે ઓપ્શન ડી, જૈન ધર્મ. પ્રશ્ન આપણે આગળનો જોઈએ. સિદ્ધાર્થે કેટલા વર્ષની ઉંમરે, કોણે?
સિદ્ધાર્થે કેટલા વર્ષની ઉંમરે ગૃહ સંસાર ત્યાગ કર્યો હતો? તો સિદ્ધાર્થે 30 વર્ષની, કેટલી વર્ષની? 30 વર્ષની ઉંમરે ગૃહ એટલે કે સંસારનો ત્યાગ કર્યો હતો. જવાબ આવશે ઓપ્શન એ 30 વર્ષ. પ્રશ્ન આપણે આગળનો જોઈએ કે જ્ઞાન પ્રાપ્તિ બાદ જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ કઈ જગ્યાએ ગયા હતા? તો જ્ઞાન પ્રાપ્તિ બાદ ભગવાન બુદ્ધ ગયા હતા સારનાથ. જવાબ આવશે ઓપ્શન એ સારનાથ ગયા હતા. ઓપ્શન એ જવાબ આવશે સારનાથ. પ્રશ્ન આપણે આગળનો જોઈએ કે ત્રિપિટક કયા ધર્મનો ગ્રંથ છે? ત્રિપિટક જે છે ત્રિપિટક કયા ધર્મનો ગ્રંથ છે મિત્રો? ત્રિપિટક એ બૌદ્ધ ધર્મનો. જવાબ આવશે ઓપ્શન બી બૌદ્ધ ધર્મનો ગ્રંથ છે ત્રિપિટક, એટલે જવાબ આવશે ઓપ્શન બી જવાબ બૌદ્ધ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે થયો હતો? તો ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો ઈસવીસન પૂર્વે 566માં. ક્યારે થયો હતો? ઈસવીસન પૂર્વે 566માં. જવાબ આવશે ઓપ્શન બી ઈસવીસન પૂર્વે 566. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ કરવી જોઈએ નહીં. આ કયા વ્રતની બાબત છે? તો કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ કરવી જોઈએ નહીં. આ જે છે એ અસ્તેય વ્રતની બાબત છે. કયા છે? અસ્તેય વ્રતની બાબત છે. જવાબ આવશે ઓપ્શન સી અસ્તેય. પ્રશ્ન જોઈએ આપણે આગળ. જો કયો છે પ્રશ્ન? પ્રશ્ન છે કે ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? કોનું? ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? તો ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું? સિદ્ધાર્થ. જવાબ આવશે ઓપ્શન ડી સિદ્ધાર્થ. ઓપ્શન ડી જવાબ સિદ્ધાર્થ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે બુદ્ધનો અર્થ શું થાય? બુદ્ધનો અર્થ શું થાય છે? જવાબ આવશે મિત્રો ઓપ્શન બી એટલે કે સી અને ડી બંને આવશે. મતલબ જ્ઞાની અને જાગ્રત. બુદ્ધનો અર્થ થાય છે જ્ઞાની અને જાગ્રત. જવાબ આવશે ઓપ્શન બી સી ડી એટલે કે બુદ્ધનો અર્થ થાય છે જ્ઞાની અને જાગ્રત. પ્રશ્ન આપણે આગળનો જોઈએ કે મહાવીર સ્વામીના માતાનું નામ શું હતું? તો મહાવીર સ્વામીના માતાનું નામ હતું ત્રિશલા દેવી. શું નામ હતું? ત્રિશલા દેવી. જવાબ આવશે ઓપ્શન બી ત્રિશલા દેવી. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ કોને આપ્યો હતો? તો ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ આપ્યો હતો પોતાના બ્રાહ્મણ મિત્રોને. જવાબ આવશે ઓપ્શન સી પોતાના બ્રાહ્મણ મિત્રોને. જોઈએ પ્રશ્ન આપણે આગળનો અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન જો શું છે કે ત્રિપિટકમાં શેનો સમાવેશ થાય છે? તો ત્રિપિટકની અંદર ઉપરોક્ત તમામ બાબતનો મતલબ કે સુત પીટક, વિનય પીટક અને અભિધમ્ય પીટકનો સમાવેશ થાય છે. ત્રિપિટકમાં શેનો સમાવેશ થાય છે? તો સુત પીટક, વિનય પીટક અને અભિધમ્ય પીટક, એટલે કે જવાબ આવશે ઓપ્શન સી ઉપરોક્ત તમામ બાબતોનો. તો મિત્રો અહીંયા આપણે જે 20 પ્રશ્નો મિત્રો આપણે વિડીયો બનાવીએ છીએ એ સંપૂર્ણપણે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જોવા તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.